આ જામ અમારું બધું જટિલ હે તો અમે જાહું ક્યાં? હજી પણ અમારા જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ચા ફ્રી પાવી છે. અને આજની તારીખમાં કેન્સરે મટી જાય છે એવા પણ દાખલા છે. વિજલપર ગામનો એક આયર ગાગિયા શાખનો એક દીકરાને ફાંસીને માચડે ઉતાર્યો છે એવા એના દાખલા છે. કે તને સંતાન જોઈ છે કે આ હોકો જોઈ છે? હોકો એટલે બીડી પીતા હતા તો 60 વર્ષે સંતાન આપેલું છે. જય બોલો જુંગીવારાની તો વિજય મેળવો વર્તા. 12 અંકાર બેહતણો અને જો જામને ભરવા જ જાય એ પણ જુંગીનો અમારો જોને જુવાન એ અમારા વેરા ચૂકાવે વાછરો. ભલે ઉગિયા ભાણ ભાણ તિહરા ભામણા મરણ જીયણ લગમાણ રાખજો કશ્યપ રાઉત. જેમ સૂર્યોદયની સાથે જ વિશ્વમાં અજવાળા થવા લાગે છે અને ચારે તરફ કેસરી પ્રકાશ અંધારા દૂર કરે ત્યારે આપણે આશીર્વાદના આશરે વીર વાછરાભા યાદ આવે. સંત અને સુરાની એવી ધીંગી ધરતી જ્યાં વટ વચન અને વેર તથા માન મોભો અને મર્યાદાને પોતાના જીવન કરતાં વધારે ગણવામાં આવે. એવો જ એક અનેરો ઇતિહાસ એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે જોવા મળે છે, જે ભૂમિમાં કણ કણમાં સુરવીરતા અને દાતારી છુપાયેલી છે. ખંભાળિયાથી 30 કિલોમીટર દૂર આવેલ અલૌકિક તથા સત્યની પરમ ઉપાસનાનું સ્થળ એટલે જય જુંગીવારા ધામ બેહગામ. સોના વર્ણ સિંગડા અને જેના દૂધ દીવા બળે ધણ આવ્યું ધણશેર પણ વેગળ ના આવી વાછરા. અહીં સવારનો નજારો આહલાદક હોય છે. ચારે બાજુ પક્ષીઓનો મધુર કલરવ છે. સ્વર્ગ જાણે સમીપ છે તેવું અનુભવાય છે. એક એક ક્ષણમાં પ્રકૃતિ જાણે પોતાના રંગો બદલે છે. શાંતિ અને સુખનું પર્યાય આ પરિસર બને છે. કુદરતના આ રમણીય નજારો મનમાં છબી બની છપાય છે. જુંગીઓમાં બિરાજતા હોવાથી કહેવાય છે કે જુંગીવારા વીર વાછરાભા 18 વરણ દ્વારા શ્રીફળ વધારી દાદાના દર્શન કરી ધન્યતા અને પરમ શાંતિનો અનુભવ થાય છે. નામ લેતા આજે પણ હાજરા હજુર છે જુંગીવારા વીર વાછરાભા. સફેદ ઘોડા પર બેહગામે બિરાજમાન જુંગીવારા દાદા 18 વરણ માટે આસ્થાનું કેન્દ્ર છે. આજથી 450 થી 500 વર્ષ પહેલા દાદા જુંગીવારાનું થયું હતું પ્રાગટ્ય. પહેલા તો અહીં દાદાનું મંદિર નાની ડેરીમાં હતું, પરંતુ 2017 ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જુંગીવારા દાદાના પ્રાગટ્ય પાછળ એક વાયકા જોડાયેલી છે. આવો જાણીએ પરબતભાઈ ગઢવી પાસેથી કે શા માટે વીર વાછરાભાનું જુંગીમાં પ્રાગટ્ય થયું હતું. જુંગીવારા ધામના ઇતિહાસની સંક્ષિપ્ત વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં, આશરે 450-500 વર્ષ પહેલાં અહીંયા મોટું જંગલ હતું. એ જંગલની અંદર એક અસુર રહેતો હતો જે પશુ પક્ષી અને માનવને રજાણ કરતો હતો. એકવાર અહીંયાથી 12 વર્ષના ચારણ બાળા માતાજી ભાથું પહોંચાડવા પસાર થાય છે જંગલમાંથી. ત્યારે એ રાક્ષસ તેના પર હુમલો કરે છે અને મારવા દોડે છે. મારવા દોડતા જ કરમઈ માતાજી હતા તે પાચોટીવાળા વાછરાભાઈના પરમ ઉપાસક હતા અને વાછરાભાઈનું શ્રમણ કરે છે. અને શ્રમણ કરતાં જ વીર વછરાજ અહીંયા પ્રગટ થાય છે. પ્રગટ થતાં જ માતાજી તેઓને આ સમગ્ર ઘટના વર્ણન કરે છે. વર્ણન કરતાં જ વાછરાભાઈ પલમનો વીર કર્યા વગર સીધો તે વીર જે અસુર હતો તેને હણી નાખે છે. અને ત્યારબાદ માતાજી હતા કરમઈબાઈ નામના માતાજી, તે વીર વછરાજને કહે છે કે હે વીર વછરાજ, હવેથી તું આ વિસ્તારમાં રહેજે અને આ વિસ્તારની આજુબાજુના જે લોકો છે તેનું રક્ષણ કરજે. અને વીર વછરાજ ત્યાંથી અહીંયા પ્રગટ થયા છે. અને એ વાતની ગામને જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા દોડી આવે છે અને કરમઈ માતાજી નામનો જય જયકાર કરે છે. અને જે માતાજી છે એ વાત કહે છે વીર વછરાજને કે મારા પર અસુરનો પડછાયો પડ્યો છે એટલે હું હવે અહીંયા નહીં રાખું. અને માતાજી ત્યારે સમાઈ જાય છે અને અહીંયા વીર વછરાજનો પ્રગટ થાય છે અને વીર વછરાજનો જય જયકાર થાય છે. અને ત્યારથી જ અહીં વીર વછરાજની ગામ લોકો ઉપર અને આજુબાજુના સૌ વિસ્તારના લોકો ઉપર અસીમ કૃપા છે. અને
18 વર્ષનો આસ્થાની આ પ્રતિક જંગીવારા ધામે દરરોજને માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે અને દર વર્ષે આસો મહિનાના પ્રથમ સોમવારે અહીંયા જુંગીવારાની જાતર ઉજવાય છે અને એ જાતરની દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને 18 વર્ષના આસ્થાના પ્રતિક આ જુંગીવારા મંદિરે સૌ કોઈ દર્શન કરે છે અને સમરીય સાથ જુંગીવારો આપે છે. બેહગામની જુંગીમાં બિરાજમાન વીર વાછરાભાના ચમત્કાર અને પરચા અપરંપાર છે. ખોટા કેસમાં ફસાયેલા વિંજલ પરના નિર્દોષ આહિર મર્દને ફાંસીની સજામાંથી બચાવવાથી માંડી રાજાશાહી વખતે બેહગામનો કર જુંગીવારા વાછરાભા ભરવાના દાખલા પણ હયાત છે. આજના સમયમાં પણ સર્પદંશ અને હડકવા જેવા રોગોથી પીડિત લોકોને જુંગીવારા વાછરાભાની કૃપાથી રૂવાડે રોગ રહેતો નથી. આવો ગામના જ અગ્રણી પાસેથી જાણીએ દાદાના પરચા વિશે. આ જુંગીવારા પાસે જેટલું પણ બોલીએ એટલું થોડું છે. આના અનેક પરચા છે. આખો દિવસ બોલું કે આખો રાત બોલું તો આ ખૂટે નહીં એવો આ ધામ છે, અલૌકિક શક્તિ છે. આ ભાઈ ગામ આજથી વર્ષો પહેલા જામ સાહેબે એના માટે નોટિસ મોકલીને ખાલસા કરવાનો ઓર્ડર કર્યો હતો. તો ગામના વડીલો એ જમાનામાં અહીંયા આવ્યા, અભણ માણસો હતા, હાથ જોડ્યા કે હે વાછડા, હે ભા, ચારણ માટે આ ભાઈ છે. આ જામ અમારું બધું જતી લે તો અમે જાહું ક્યાં? એટલે એને આવીને વાછરાને આવીને પુકાર કર્યો અને એ પુકાર સાંભળી અને જામનગર ગયો અને જામનગર અહીંયા આકાર ભરીને ગામ રાખ્યું. આવા તો અનેક પરચા છે જુંગીવારાના. વિજલપર ગામનો એક આયર ગાગિયા શાખનો, અને એને રાજાશાહીના વખતમાં ફાંસી આવી ગઈ હતી. નિર્દોષ માણસ હતો. તો એને એકનો એક દીકરાને ફાંસીને માચડે ઉતાર્યો છે એવા એના દાખલા છે. અને મધદરિયામાં કદાચ વણ તૂટી ગયું હોય ને અહીંયા પાટીઓ એક મળે તો એની જો દયા થાય તો એ એક પાટિયાના કટકામાં તે આપણે કિનારા બહાર કાઢે છે. અને આજની તારીખમાં કેન્સરે મટી જાય છે એવા પણ દાખલા છે કે એવા અનેક માણસો આવે છે કે અમને તો પોઝિટિવ આવ્યું હતું ને પછી વાછરાને દયા થઈ તો પછી રિપોર્ટ નેગેટિવ થઈ ગયા છે. હાજર જવાબ છે અહીંયા. સત્ય છે, સત્યનો વિજય છે. જય બોલો જુંગીવારાની તો વિજય મેળવો વર્તા. અહીંયા તો આવીને જય બોલવું જોઈએ તો વર્તા વિજય લઈને તમે જાઓ. એ જુંગીવારો છે કે જગત આખાને નિરાધારનો આધાર છે, સાચાનો બેલી છે, સત્યનો આધાર છે. એવા જુંગીવારા વાછરાના સાનિધ્યમાં ઉભા છે. જય જુંગીવારા. વીર વાછરાભાની જીભની માનેલ બેન દેવલ આઈ ગઢવી પાસે એક વેગડ ગાય હતી, જેની રક્ષા કાજે વાછરા દાદાએ લીલું માથું અર્પણ કરેલ. તેથી ચારણ ગઢવી વાછરા દાદાને વાછરાભા તરીકે સંબોધે છે. ચારણ ગઢવી સમાજ સહિત 18 વરણ જુંગીવારા દાદાને પૂજે છે. દાદા અપરંપાર પરચાથી બેહગામમાં કેટલીક ટેકી પણ છે. આજે પણ બેહગામમાં કોઈ 2 માળનું મકાન બનાવતું નથી. દાદા ઘોડા પર અસવાર હોવાથી બેહગામમાં ઘોડા પર બેસી કોઈ વરઘોડો કાઢતું નથી. ગામમાં આજે પણ ધાનાણી પરિવાર બીડી, હુક્કો કે ચલમ પીતું નથી. જુંગીવારાના મંદિરની સામે આશરે 21 એકર જેટલી જમીન આવેલી છે. કોઈ પણ વ્યક્તિ તેમાંથી લાકડું, દાંતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી. જે લોકો લઈ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયાના દાખલા પણ છે. ઘોડો આવે ઘૂમતો, માથે સોનેરી સાજ, પલાણીઓ પ્રભાત, મારા વેરી માથે વાછરો. અમારા બઈ ગામ ઉપર ખૂબ કૃપા છે વીર વછરાજની. ધારીએ તે કામ કરી શકીએ એટલી બધી દયા છે. અને આજથી 400 વર્ષ પહેલાં અમારા વડીલો કચ્છમાંથી અહીંયા પધારેલા અને કચ્છમાંથી અમુક આસોટે રહેલા અને બે ભાઈઓના ગામ અલગ થયા અને કચ્છમાંથી પધારેલા અમારા ભુવા દાદા, બુડગા દાદા કરીને એનું નામ હતું. અને અમારા લક્ષ્મણ દાદાને કોઈ સંતાન નહોતું. લક્ષ્મણ દાદાના ધના દાદાને સંતાન નહોતું. એટલે ગામના ચોરે બુડગા દાદા આવી મંદિરે અને પૂછ્યું કે ધનો હજી કેમ નથી આવ્યો, કેમ મને ટાઈમ લાગી ગયો. એટલે બધા ભાઈઓ વડીલોએ કીધું કે એને કોઈ સંતાન નથી, એટલા માટે એને ઘણા માલ ઢોર છે, ભેંસો રાખેલીઓ છે, એના કામમાં પોતે પરવેલા છે, એટલે આવી નથી શક્યા.
એટલે ભુવા દાદાએ આમંત્રણ આપ્યું, પોતે કીધું કે ધનાને બોલાવો. અને ધનાને પૂછ્યું કે શું હકીકત છે તારે, કે મારે બાપ સંતાન નથી, જો વછરાજ સંતાન આપે તો સારું. એટલે ભુવાએ કીધું બુડગા દાદાએ કે તને સંતાન જોઈ છે કે આ હોકો જોઈ છે? હોકો એટલે બીડી પીતા હતા, હોકાનો બંધાણ હતો. એટલે એમણે કીધું કે મને સંતાન જોઈ છે. તો 60 વર્ષે એ સંતાન આપેલું છે અને હોકો ચાંદીનો હોકો અહીંયા અર્પણ કરી દીધું. એટલો કહ્યું વિરમું છું. જય વછરાજ. દર વર્ષે આશો મહિનાના પ્રથમ સોમવારે જુંગીવારા દાદાની જાતર હોય છે. આ સાથે વાછરાભાના મંદિરમાં ખીરનું નૈવેદ્ય કરવામાં આવે છે. અહીંના મહંત શ્રી દ્વારા દરરોજ સવાર સાંજ પૂજા આરતી કરવામાં આવે છે. જય જુંગીવાળા તમામ ભક્તજનોને. મારું નામ જયદીપભાઈ શુક્લ છે. હું અહીંયા ઘણા વર્ષોથી પૂજા કરું છું. અમારો પરિવાર પણ અહીંયા સેવા આપે છે. અમારે અહીંયા અંશેત્રણ ટ્રસ્ટ ચાલુ છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શનાર્થે. સવારે 6:30 આરતીનો ટાઈમ છે, રાતે 7:15 જે પ્રમાણે સૂર્યાસ્ત થાય એ પ્રમાણે આરતીનો અમારો ટાઈમ રાખેલ છે. દૂર દૂરથી આવતા યાત્રીઓ માટે જય જુંગીવારા ધામ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વિનામૂલ્યે ચા પાણી અને રહેવાની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવે છે. દાદાના દરબારમાં આવેલા યાત્રીઓ માટે વર્ષોથી અન્નક્ષેત્ર પણ શરૂ છે. મંદિરમાં પરિસરમાં અબોલ પક્ષીઓ માટે ચબૂતરાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, જ્યાં દરરોજ હજારો પક્ષીઓ પણ પરમ શાંતિનો અનુભવ કરે છે. જય જુંગીવાળા. અમે બંને ભાઈ ચાની સેવા આપીએ છીએ, ફ્રી સેવા કરીએ છીએ, કોઈનો પૈસો રૂપિયો લેતા નથી. ફ્રી ચા પાઈએ છીએ, પકાડીને પાઈએ છીએ. આજે 15-17 વર્ષની અમારી સર્વિસ થઈ ગઈ છે એમાં ફ્રી સેવામાં. હજી પણ અમારા જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ચા ફ્રી પાવી છે. જેના થાનથી કોઈ નાસીપાસ થઈને નથી ફરતું. મનમાં સાચી શ્રદ્ધા અને અડગ વિશ્વાસ હોય તો જેમ દીવામાં દિવેલ પુરાય તેમ ઈચ્છાઓ પૂરી થાય છે. અંતરના નાદથી જો હાકલો નીકળે તો તે વાછરાભા આંખમાંથી આંસુ પડે એના પેલા વારે આવી જાય છે. જય જુંગીવારા દાદા. એ જ રે આખું જગત આવી વીરને અને શરણે ઝુકાવે જ શીશ. એ પણ સદાઈ આપે બધાને અમૃત. એ અમારો વાછરો ઉતારે જેવી જગત આખું જાણે છે અને ઇતિહાસ તમારો આધાર. એ પણ રાખી આ બે ગામની લાજ. આજ વસૂલાત ભરીને વાછરા